બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના બુરેઠા ગામે થયેલ ગંભીર મર્ડરના કેસમાં ભાભર પોલીસે મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે। થોડા દિવસ અગાઉ બુરેઠા ગામમાં દાદી સાસુની નિર્મમ હત્યા કરી ફરાર થયેલ આરોપીને ભાભર પોલીસે ભાવનગર જિલ્લાના પાલીતાણા વિસ્તારથી ઝડપી પાડ્યો છે। પ્રાપ્ત વિગત મુજબ આરોપી મુકેશભાઈ રામભાઈ ઠાકોર ઉંમર અંદાજે 22 વર્ષ હાલ રહે સામલા વડાણા દ્વારા ઘટનાને અંજામ આપવામાં આવ્યો। આરોપીએ તીક્ષ્ણ હથિયાર, લોખંડની પાઇપ તેમજ ધોકાનો ઉપયોગ કરી વૃદ્ધ દાદી સાસુ પર જીવલેણ હુમલો કર્યો, જેમાં તેમનું મૃત્યુ થયું હતું। ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ફરાર થઈ ગયો। ભાભર પોલીસે આ ગંભીર ગુનાને ધ્યાનમાં રાખી તપાસની ચક્રવ્યૂહ રચના કરી હતી। આધુનિક હ્યુમન સોર્સ ટેકનોલોજી તેમજ તકનીકી સાધનોના આધારે આરોપીની હલચલ પર સતત નજર રાખવામાં આવી। અંતે મળેલ ચોક્કસ માહિતી આધારે પોલીસ ટીમે પાલીતાણા ખાતે દરોડા પાડી આરોપીને ઝડપી પાડ્યો। આરોપીની ધરપકડ બાદ તેને ભાભર લાવી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ભાભર પોલીસની ઝડપી કાર્યવાહી અને ટેકનોલોજી આધારિત તપાસના કારણે આ કેસમાં આરોપીને ઝડપથી પકડી પાડવામાં સફળતા મળી છે। એવા સોમાભાઈ જેરાવળ, ભાભર, બનાસકાંઠા।